બરાબર છે? શું કહ્યું કે મન પ્રત્યક્ષ અને ઇન્દ્રિય પ્રત્યક્ષ આવા શબ્દો નંદી સૂત્રમાં જોવા મળે છે. અને તમે કહો છો કે ઇન્દ્રિય અને મનથી થતું જ્ઞાન એટલે કે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન એ જે છે ને એ પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. તો એ નંદી સૂત્રના વચનથી આપનું વચન જુદું છે એવું અહીંથી જણાય છે. અને સાક્ષાત પણ એવો જ અનુભવ છે કે એ ઇન્દ્રિય વગેરેથી સાક્ષાત જ્ઞાન થાય છે, પ્રત્યક્ષ થાય છે એવું દેખાય છે, અનુભવાય છે. તો તમે એને પરોક્ષ શા માટે કહો છો? બરાબર છે? તો કે છે કે વ્યવહારથી છે, પ્રત્યક્ષ છે. એટલે એને પ્રત્યક્ષ તરીકે લેવામાં આવે છે વ્યવહારમાં, પરંતુ એ છે પરોક્ષ. કારણ કે સીધું આત્માથી નથી થતું, જેની અંદર પૂતગલની સહાય જોઈએ છે, ઇન્દ્રિય મનની સહાય જોઈએ છે, અને માટે એને અમે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ કહીએ છીએ. આ વ્યવહારથી એને કહીએ કે પ્રત્યક્ષ છે, કારણ કે દૂરનું કારણ નથી, એકદમ દૂરનું નથી. એટલે વ્યવહારમાં એમ કહેવાય કે સાક્ષાત મેં જોયું છે, સાક્ષાત મેં વિચાર્યું છે. બરાબર છે? તો એવી રીતે જાણી શકાય. આ કેવી રીતે જાણી શકાય? તમે એને વ્યવહારથી પ્રત્યક્ષ કહો છો, એ કઈ રીતે ખબર પડે? તો કે આગમથી જ જાણી શકાય. કયું આગમ? તો કે તમે જે સૂત્રની પંક્તિઓ આપો છો એ જ નંદી સૂત્રની અંદર મતિ જ્ઞાન પરોક્ષ અને શ્રુત જ્ઞાન પરોક્ષ એવા શબ્દો મળશે. બરાબર છે? એટલે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન સિવાય ઇન્દ્રિય મનરૂપ નિમિત્તથી થનારું બીજું કોઈ જ્ઞાન નથી કે જે સ્પષ્ટ રીતે પ્રત્યક્ષ થાય. આથી જ તે મતિ શ્રુતનું પ્રત્યક્ષત્વ કયું છે તે ઉપચારથી કયું છે. બરાબર છે? ઇન્દ્રિય અને મનથી જે સીધે સીધું જ્ઞાન થાય છે એ સ્પષ્ટ રીતે જે છે ને પ્રત્યક્ષ છે એવો અનુભવ થાય છે. પરંતુ એમાં મીડિયા છે, મીડિયમ છે, વાયા જે છે ને ઇન્દ્રિય અને મન, અને એનાથી થાય છે, માટે એ સીધું ભલે લાગતું હોય પણ એ ઉપચારથી પ્રત્યક્ષ કહેવાય. એને ઉપચાર છે એ વ્યવહારનું કામ છે. શાસ્ત્રકાર નિશ્ચયની અપેક્ષાએ મતિશ્રુતને પરોક્ષ કહે છે. આથી આગમ સાથે કોઈ વિરોધ નથી, અનુભવથી પણ વિરોધ નથી, કારણ કે સાક્ષાત આત્માથી દર્શન અસિદ્ધ છે. ઇન્દ્રિય આદિ દ્વારા જ રૂપાદિનું દર્શન થાય છે. આથી અનુમાન પ્રમાણથી કહી શકાય કે ઇન્દ્રિય મનરૂપ નિમિત્તથી થનાર જે જ્ઞાન છે એ પરોક્ષ છે. બરાબર છે? સાક્ષાત આત્માથી એ નથી થતું, કારણ કે એમાં ઇન્દ્રિય અને મનરૂપ વચ્ચે શું કે સાધન જોઈએ છે, અને એના વગર એ પણ સાધન પાછું આત્મા નહીં પરંતુ પર છે, પૂતગલ છે, અને એ પ્રત્યક્ષ જે છે ને ખ્યાલ આવે એવું છે. એટલે અનુભવથી વિરુદ્ધ નથી, ઇન્દ્રિય આદિ દ્વારા જ રૂપાદિનું દર્શન થાય છે આપણને. આથી અનુમાન પ્રમાણથી કહી શકાય કે ઇન્દ્રિય મનરૂપ નિમિત્તથી થનારું જ્ઞાન એ પરોક્ષ છે, કેમ કે ગ્રાહ્ય ગ્રાહકથી ભિન્ન નિમિત્તથી થાય છે. બરાબર છે? ગ્રાહ્ય શું છે? જ્ઞાન. અને ગ્રાહક કોણ છે? આત્મા. બરાબર છે? એટલે જ્ઞાન અને આત્મા એના કરતા જુદું જ નિમિત્ત, એટલે કે પૂતગલ રૂપ નિમિત્તથી આ જ્ઞાન થાય છે. જેમ કે ધૂમથી થનારું અગ્નિનું જ્ઞાન. બરાબર છે? જે જ્ઞાન ઇન્દ્રિય મનરૂપ નિમિત્તથી ન થાય તે પરોક્ષ ન હોય. જેમ છે ને શું છે કે ધુમાડો જોઈને ખબર પડે કે જે છે ને અગ્નિ છે, એટલે સીધો સાક્ષાત અગ્નિ નથી. બરાબર છે? વાયા ધુમાડા અગ્નિનું અનુમાન થાય છે. એ જ રીતે વાયા ઇન્દ્રિય કે મન એ જ્ઞાન થાય છે, માટે વચ્ચે એ મીડિયમ છે, અને એ પાછું આત્મા કરતા જુદું છે. જે જ્ઞાન ઇન્દ્રિય મનરૂપ નિમિત્તથી ન થાય તે પરોક્ષ ન હોય. જેમ કે અવધિ જ્ઞાન છે
મનપર્યોગ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, એને ઇન્દ્રિય મનની સાથે જ્ઞાન કરવા માટે લાગતું નથી. હા, એમાં ભૌતિક જ્ઞાન અને મનપર્યોગ જ્ઞાનને શું કહેવાય કે એની માટેનો સંકલ્પ કરવા માટે એ શરૂઆતમાં એ ઇન્દ્રિય મનની જરૂરત પડે, પરંતુ જ્યારે અવધિ જ્ઞાન રૂપ હોય, એક્ટિવેટ થાય જ્ઞાન, ત્યારે તો સીધું આત્માથી જ થશે. એ જ્ઞાન કરવા માટે એને કોઈ મીડિયમ ભૌગોલિક નહીં લાગે. બરાબર છે. અહીં પ્રાસંગિક વિશેષ વર્ણનની જરૂર નથી, એ રીતે લખ્યું છે. હવે નેક્સ્ટ સૂત્રમાં જવા માટે એની અવતરણિકા બતાવે છે કે આ પ્રમાણે પરોક્ષ પ્રમાણને કહીને પ્રત્યક્ષ પ્રમાણનું પ્રતિપાદન કરવા માંગે છે. બરાબર છે. એટલે પરોક્ષ કયા હતા જ્ઞાન? તો કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. અને હવે પ્રત્યક્ષ જ્ઞાન કયા છે એ હવે કહે છે. પ્રત્યક્ષમ અન્યત, એટલે બાકીના જે છે એ એટલે કયા? તો કે અવધિ, મનપર્યોગ અને કેવળ, એ ત્રણ જ્ઞાન એ પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. અને એનો ભાષ્ય અને એનું ટ્રાન્સલેશન આપણે ગુજરાતીમાં જોઈએ. કે મતિ શ્રુત જ્ઞાનથી જે અન્ય ત્રણ પ્રકારનું જ્ઞાન છે તે પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. સાથી પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. એટલે તમે એને પ્રત્યક્ષ પ્રમાણ શા માટે કહો છો? તો કે ઇન્દ્રિયોની અપેક્ષા વિના થતું હોવાથી અને સાથે મનની અપેક્ષા વિના થતું હોવાથી, એટલે કે પૌદ્ગલિક નિમિત્ત દ્વારા થતું નથી. બરાબર છે. એટલે જ્ઞાન કરવા માટે પૂતગલ નથી લાગતું. હા, પૂતગલ નું જ્ઞાન થાય એ વાત જુદી, પણ જ્ઞાન કરવા માટે પૂતગલની સહાયની જરૂર નથી. એટલે કે ઇન્દ્રિયોની અપેક્ષા વિના પછી એમાં મન પણ લઈ લેવાનું, અને માટે એની અપેક્ષા નથી, માટે એને પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. એ જેમનાથી પદાર્થોને સારી રીતે જાણી શકાય તે પ્રમાણો છે. આ પ્રમાણની વ્યાખ્યા થઈ. બરાબર છે. તો પ્રત્યક્ષ અને પ્રમાણ. પ્રત્યક્ષ કેમ કીધું? તો કે ઇન્દ્રિયની અપેક્ષા નથી, સીધું આત્માથી થાય છે. અને પ્રમાણ કેમ કીધું? તો કે જેનાથી પદાર્થ સારી રીતે જાણી શકાય. હવે પ્રશ્ન કરે છે કે અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે જ પ્રમાણો છે એમ અવધારણ કર્યું છે, પરંતુ કેટલાકો અનુમાન, ઉપમાન, આગમ, અર્થાપત્તિ, સંભવ અને અભાવ એ પ્રમાણો પણ છે એમ માને છે. તેથી આમાં સત્ય શું છે? બરાબર છે. તમે કહો છો કે બે પ્રમાણ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ, પણ કોઈ કહે છે કે જે છે ને એ આગમ પણ પ્રમાણ છે, ત્રણ પ્રમાણ થયા. કોઈ અનુમાનને પણ જે છે ને એમાં જોડે છે, તો ચાર પ્રમાણ થયા. કોઈ ઉપમાનને પણ માને, એટલે એક્ઝામ્પલ કે ઉપમા, તો એ પાંચ પ્રમાણ થયા. કોઈ અર્થાપત્તિને માને, કોઈ સંભવ, કોઈ અભાવ, એ રીતે જે છે ને જુદા જુદા કેટલા બધા પ્રમાણોને માને છે. તો હવે આ બધાને પ્રમાણ અમારે માનવા કે ન માનવા, એમાં સત્ય શું છે તમે અમને જણાવો. તો એનો જવાબ આપે છે કે આ બધા પ્રમાણોનો મતિ શ્રુતમાં સમાવેશ થઈ જાય છે. બાકીના જેટલા પ્રમાણો છે, અનુમાન, ઉપમાન, આગમ, અર્થાપત્તિ, સંભવ, અભાવ, એ બધું જ. આ બાકીના જે એક્સ્ટ્રા જે બતાવ્યા ને એ બધાનો સમાવેશ કેમાં થઈ જાય છે? મતિ અને શ્રુતની અંદર થઈ જાય છે. કેમ કે એ બધા પ્રમાણો ઇન્દ્રિયો અને પદાર્થોના સંબંધ રૂપ નિમિત્તથી થનારા છે, અથવા તો અનુમાન વગેરે અપ્રમાણો જ છે, પ્રમાણ રૂપ નથી. બરોબર છે. બે રીતે અર્થ કર્યો. એક રીતે શું છે તો કે એનો મતિ અને શ્રુતમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે આપણે છદ્મસ્તપણામાં જે કંઈ પણ જ્ઞાન કરશું, અનુમાન વગેરે જે કંઈ પણ કરશું, એ ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર નહીં થાય. અને ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે જ્ઞાન થાય છે એ મતિ અને શ્રુતરૂપ છે. બીજી રીતે હવે કહીએ તો કે અનુમાન વગેરે જે છે ને અપ્રમાણિત છે, એટલે કે પ્રમાણરૂપ નથી. બરાબર છે. બીજી રીતે કઈ રીતે? તો હવે બતાવે છે કે શાથી? તો કે મિથ્યા દર્શનો એ પ્રમાણોને સ્વીકાર્યા હોવાથી અને વિપરીત ઉપદેશ રૂપ હોવાથી પ્રમાણરૂપ નથી. બરાબર છે. એટલે કે
મિથ્યા દર્શનીઓ એમને વિકૃત રૂપે જ્યારે પ્રેઝન્ટ કરે, બરોબર છે, અમે કહીએ છીએ એ રીતે પ્રેઝન્ટ કરશે તો એનો મતિ અને શ્રુતની અંદર સમાવેશ થઈ જ જશે. કેમ કે મતિશ્રુત જ્ઞાનની વાત ચાલે છે, મતિશ્રુત અજ્ઞાનની વાત નથી ચાલતી. મતિશ્રુત અજ્ઞાન એટલે શું? કે જેની અંદર ભ્રમ ભરેલો હોય. ભ્રમ ભરેલો હશે તો મતિશ્રુત જ્ઞાન નહીં પરંતુ મતિશ્રુત અજ્ઞાન કહેવાશે. આપણે હમણાં મતિશ્રુત જ્ઞાનની વાત ચાલે છે. હવે મિથ્યા દર્શનીઓએ જો સ્વીકાર્યા હોય એ પ્રમાણ, તો એ મિથ્યા દર્શન અગર છે તો એના બધા જ પ્રમાણો, બરાબર છે, એ બધા જ પ્રમાણો મિથ્યા થશે. કેમ? કેમ કે અંદર મિથ્યાત્વનું ઝેર પડેલું છે, બરાબર છે. હા, એમાં સમ્યક દ્રષ્ટિ ભળે, સાચી દ્રષ્ટિ ભળે તો એ જે છે ને પ્રમાણ સમ્યક થઈ જાય. એટલે સાચા એંગલથી પાછે સાપેક્ષ એનો સ્વીકાર કરેલો હોય તો એ પ્રમાણનો અંશ બને, બરાબર છે. એટલે મિથ્યા દર્શનો એ જો સ્વીકાર્યા છે અને વિપરીત ઉપદેશ રૂપ છે તો એને પ્રમાણ નહીં કહેવાય. કેમ કે બધા દર્શનો પોતાની વાત રજૂ કરે છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક એકાંત કાં તો અનેકાંતમાં ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ અથવા તો જે છે ને જે વસ્તુ જેવી નથી એવી રીતે જે છે ને પ્રેઝન્ટ કરવાની ત્યાં જે રીત છે એ મિથ્યા છે, ખોટી છે. એટલે મિથ્યા દ્રષ્ટિના મતિશ્રુત અવધિ જ્ઞાન અવશ્ય અજ્ઞાન જ છે, જ્ઞાન નથી, બરાબર છે. એટલે એના ખાલી અનુમાન વગેરે નહીં પરંતુ પ્રત્યક્ષ પરોક્ષ વગેરે એ લોકો જે માનતા હોય એ મિથ્યા દ્રષ્ટિના છે, એની અંદર દ્રષ્ટિ ખોટી ભરેલી છે એટલે કે એકાંતિક છે, અથવા તો એમાં એ એંગલ ખોટા રજૂ કરાયેલા છે, ખોટી રીતે રજૂ કરાયેલા છે, અસ્થાને રજૂ કરાયેલા છે, તો એને આપણે પ્રમાણ નહીં કહીએ, બરાબર છે. તો ઘણું બધું આવશે, હું હમણાં ડિટેલમાં નથી જતો. બાકી ઘણી વાર તો કેવું થાય કે જે વસ્તુ જે એંગલથી હોય એ એંગલથી એ વસ્તુને એ જોવામાં, ઇવેલ્યુએશન કરવામાં ઊંચ નીચ પણ થાય તો એટલા અંશે એની અંદર મિથ્યાત્વનો એ રસ ભળેલો ગણાય. સમજાય છે? જેમ છે ને હવે કોઈ હિતકારી પ્રવૃત્તિ છે, બરાબર છે. હવે હિતકારી પ્રવૃત્તિ એકાંતે હિતકારી હોય કે અનેકાંતે? શું કહું છું? હિતકારી કોઈ પ્રવૃત્તિ હોય એકાંતે હિતકારી હોય કે અનેકાંતે? બરાબર ને? જેમાં આપણે અહીંયા છે ને પુણ્ય કે પાપની વાત કરીએ તો એમાં જ્યારે પુણ્ય પાપ પ્રવૃત્તિ રૂપે બતાવીએ તો એમાં અનેકાંતે આવશે. કારણ કે પાપની પ્રવૃત્તિ પણ પુણ્યની પ્રવૃત્તિ બની શકે છે અને પુણ્યની પ્રવૃત્તિ પણ જે છે ને પાપની પ્રવૃત્તિ બની શકે, એટલે એકાંતે હિતકર નથી. હવે જે પ્રવૃત્તિ એ હિતકર છે પણ એકાંતે હિતકર નથી, એનો અર્થ શું? કે અમુક કન્ડિશનમાં અમુક વ્યક્તિ માટે એટલે આવા જે છે ને ક્રાઇટેરિયા હશે તો જ હિતકર હશે. આવું જ સમજવાનું ને? સમજાય છે? પર્ટિક્યુલર સેટ ઓફ કન્ડિશન્સમાં એ પ્રવૃત્તિ હિતકર હોય અને એના સિવાયની કન્ડિશનમાં એ કાં તો ફેલ જાય કાં તો અહિતકર થઈ જાય, બરાબર ને? હવે ત્યાં જે છે ને એનું ડિવેલ્યુએશન કરો. જેમ અમુક જગ્યાએ છે કે ભગવાનની પૂજા એ હિતકર છે, બરાબર છે, તો એ અમુક ગુણ સ્થાનક માટે એ પ્રવૃત્તિ હિતકર છે. પછી અમુક ગુણ સ્થાનકે પણ કઈ સિચ્યુએશનમાં કયા કાળે હિતકર છે બધું જોવું પડે, બરાબર છે. હા, હવે એ પર્ટિક્યુલર વ્યક્તિ પર્ટિક્યુલર ટાઈમે એને એના માટે ભગવાનની પૂજા હિતકર છે, બરાબર છે. એના માટે જેટલી હિતકર છે એ સમયે એના કરતા એને ઓછી હિતકર માનવી અથવા તો એના કરતા અધિક હિતકર માનવી એ પણ મિથ્યાત્વનો અંશ છે. મને ખબર નથી તમને શું સમજાયું? સમજાય છે? પૂજાને એવી કન્ડિશન્સમાં જે હિતકર હોય એને પાપ કહી દેવું એ તો મિથ્યાત્વ છે જ. શું કહું છું?
જે વ્યક્તિ માટે ભગવાનની પૂજા, બરોબર છે, આ ખાલી એક્ઝામ્પલ આપું છું, બાકી બધી જ વસ્તુ આવશે, સંયમ જીવન પણ આવશે, સામાયિક પણ આવશે, પ્રતિક્રમણ પણ આવશે, એટલે ક્રિયારૂપે, બરોબર છે, એક્ઝામ્પલ માટે. પછી એ આલોચના પ્રાયશ્ચિત વગેરે જે કંઈ પણ છે, તો એ બધું જ બરોબર છે, એ અમુક સેટ ઓફ કન્ડિશનમાં હિતકર હોય અને અમુક સેટ ઓફ કન્ડિશનમાં અહિતકર હોય, કાં તો એ નિષ્ફળ હોય, બરોબર છે. તો એ જે વ્યક્તિ માટે જે સમય વગેરે એટલે કાળાદિ વગેરે કન્ડિશન્સ સેટ ઓફ કન્ડિશનમાં હિતકર છે એને અહિતકર માને, બરોબર છે, એ તો મિથ્યાત્વ છે જ, પરંતુ એના માટે જેટલું હિતકર છે એના કરતા ઓછું હિતકર માને અથવા તો એના કરતા અધિક હિતકર માને તો પણ એ મિથ્યાત્વ છે, બરાબર છે. એટલું અવિવેક એનામાં છે. સમજાય છે? એટલે જેટલું પ્રમાણ હોવું જોઈએ એટલું જ પ્રમાણમાં હોય હા તો હા હવે otherwise સમજો કે હવે સમજો કે શ્રાવક છે એ પૂજા માટે પણ યોગ્ય છે અને સામાયિક માટે પણ યોગ્ય છે, પણ જે કાળ હોય પૂજાનો ત્યારે એને પૂજા કરવાની, બરોબર છે. સામાયિક નો કાળ હોય ત્યારે સામાયિક કરવાની હોય, જે કાળે જેના માટે જેટલું હિતકર છે. હવે પૂજાના કાળમાં તમે કહો પૂજાના કાળમાં પૂજા, સામાયિકના કાળમાં સામાયિક, બરાબર છે, બરાબર છે. છતાં પણ એની આત્મોન્નતિ, આત્માનો ઉત્કર્ષ એ નિર્જરાની અપેક્ષાએ, પુણ્યબંધની અપેક્ષાએ, બરાબર છે, અથવા તો ધાર્મિક સ્થિરતાની અપેક્ષાએ એને સમજો કે એ સામાયિક થી અધિક લાભ થતો હોય અને પૂજાથી લાભ નથી થતો એવું નથી. જો પૂજા બંધ કરે તો સામાયિકના લાભમાં પણ ઓછાશ આવી શકે, સમજાય છે ને? પરંતુ એ બેને કમ્પેર કરવા જાઓ તો સામાયિક એના માટે વધારે ફળદાયક હોય અને તમે પૂજાને સામાયિક કરતા વધારે ફળદાયક માનો તો એ પણ જે છે ને તમારા વિવેકની ખામી ગણાય, એટલે આપણા વિવેકની ખામી ગણાય. સમજાય છે? એટલે એને પૂજાના ટાઈમે પૂજા કરવી, સામાયિકના ટાઈમે સામાયિક કરવી, એની ભૂમિકા મુજબ જે ગીતાર્થ ગુરુ વગેરે કે જે પણ એને ગાઈડ કરવા વાળા હોય. હવે એમાં જે છે ને કોઈ વ્યક્તિ માટે એવું હોય કે એ સામાયિક કરતા પૂજા વધારે હિતકર હોય એવું પણ બને, બરાબર છે. પણ પાછે આના કરતા આ વધારે છે એનો મતલબ આને ઉડાવી નથી દેવાની, પણ એટલું છે કે એની જેટલી એ વ્યક્તિ માટે કે એ વ્યક્તિના સેટ ઓફ કન્ડિશન્સ માટે એની જેટલી વેલ્યુ છે એના કરતા ઓછી વેલ્યુ માની કાં તો વધારે વેલ્યુ માની તો એ પણ એક જાતનો અવિવેક છે અને એ અવિવેક મિથ્યાત્વનો અંશ છે, બરાબર છે. એટલે ટૂંકમાં જેટલું એ વિપરીત અથવા તો માનવામાં કંઈક ખામી છે માન્યતામાં એ બધું મિથ્યાત્વમાં ગણાય. એટલે આ રીતે હવે સમજો કેવું હોય કે કોઈક દર્શન વાળા નહીં તો કોઈક આપણા જ દર્શનની અંદર એ શું કહેવાય કે ભક્તિને એટલું બધું મહત્વ આપે કે જે છે ને ખૂબ ખૂબ ભક્તિનો જ પ્રચાર કરે અને બાકી બધું ગૌણ થઈ જાય, બરાબર છે. તો એ ન ચાલે. પછી કોઈક જે છે એ ભક્તિને જે છે ને ખાલી ધૂમ ધડાકા કે અને પૈસાનો વેડફાટ કે અને એ વિરતી તરફ જ જે છે ને વધારે ઝોંક આપે તો એ પણ ગડબડવાળી વાત કહેવાય, બરાબર છે. એટલે દેશકાળ વગેરે બધું જ જાણી સમજી અને જનરલ આજ્ઞા ભગવાનની બધા માટે એક જુદી હોય, ઇન્ડિવિજ્યુઅલ આજ્ઞા જુદી હોય અને કોઈકને એ અમુકમાં વધારે રસ છે પોતે આરાધના કરે બીજાને એમાં જોડી શકે, બરાબર છે. પણ એ આ જ મહાન છે અને આમાં જ જે છે ને પ્રયત્ન કરવા જેવો છે, બરોબર છે. એ રીતે પોતે શું કહેવાય કે એ અમુક જાતના ભ્રમના કારણે પોતાને કાં તો એની જે વેલ્યુ છે એના કરતા એ અધિક વેલ્યુ માને, બરાબર છે. જેમ છે ને હવે કોઈએ ક્યાંક જાણ્યું
કે એ ગુરુની સેવાથી જે છે ને એ સંસારનો નિસ્તાર થઈ જાય છે. આપણે જે છે ને એ અભિમાન નહીં કરવું, ગુરુના ચરણોમાં જીવન સમર્પિત કરી દેવું. વાત બરાબર છે, બરાબર છે, એમાં કોઈ ગડબડ નથી. અને એને મહત્વ આપીને એ ગુરુની બધી જ આજ્ઞા માને, પૂરેપૂરું જીવન સમર્પિત કરે, વિનય વ્યાવચ વગેરે બધું જ કરે, બરાબર છે. એ પર્ટિક્યુલર વ્યક્તિ માટે એ એટલી મહાન હોઈ શકે કે એને મોક્ષ સુધી પહોંચાડી શકે. પણ એ પોતે જો ગીતાર્થ ન હોય તો બીજા માટે શું આજ્ઞા, જનરલ લોકો માટે શું આજ્ઞા, એનો વિચાર કરવા માટે સક્ષમ ન હોય તો બીજાના હિતમાં એ પ્રવૃત્ત સારી રીતે ન થઈ શકે, બરાબર છે. અને પોતાના હિતમાં ક્યાંક થાપ ખાઈ જાય તો પછી સમ્યક દર્શન ન કહેવાય, બરાબર છે. એટલે બીજાને ભ્રમનું કારણ પણ બને. પોતે સમકીર્તિ ભલે હોય પણ બીજા માટે શું આજ્ઞા એ ન જાણતા હોય તો પણ ગડબડ થઈ શકે, બરાબર છે. તો એ હવે પોતે સમકીર્તિ હોય તો પોતાની માટે શું હિત અહિત એટલે આટલું સૂક્ષ્મ આપણે હમણાં જે વાત કરી કે સહાયતા અને પૂજા, તો આટલું સૂક્ષ્મ બી પોતે સમજી શકતો હોય પોતાની માટે. હા, પોતાનું તો સમજી શકે. સમ્યક દર્શનની હાજરી હોય તો પોતાનું અહિત થાય જે વસ્તુથી એને અહિતકારી બરાબર સમજી શકે, અને હિતકારી જે હોય એ બરાબર હિતકારી એને સમજી શકે. સમકીર્તિ માટે તો છે. મારો અવાજ ક્લિયર આવે છે ને? હા, ઓકે, બરાબર છે. હિતકારી ને અહિતકારી સમજાય છે પણ બે હિતકારી હમણાં જે બેન ક્વેશ્ચન પૂછી રહ્યા છે ને એ નથી સંભળાતું, એટલે હું કહું છું, વાંધો નહીં. એમણે પૂછ્યું કે સમકીર્તિને પોતા માટે શું હિતકારી કે શું અહિતકારી એ એને સમજાય તો કે હા સમજાય. પછી આગળ પૂછે છે કે બે વસ્તુ હિતકારી હોય તેમાંથી કઈ અધિક હિતકારી, કઈ ઓછી હિતકારી, કેનો કેટલો રોલ એ પણ એને બરાબર સમજાય. સમજાય છે? એટલે પોતા માટે એ જેટલું વધારે શું કહેવાય કે પથ્ય હોય, સેવા યોગ્ય હોય જેટલા અંશમાં, સમજાય છે? કઈ વસ્તુનો કેટલો ડોઝ લેવો એને બરાબર ખબર હોય. એને 4 વસ્તુ હિતકારી લાગે પોતા માટે, તેમાંથી પણ કઈ અધિક હિતકારી છે, કઈ ઓછી હિતકારી છે. પછી ઓછી હિતકારી પણ જે છે ને મૂકી દઉં તો અધિક હિતકારી પણ એટલું હિત ન કરે. જેમ છે ને એ કોઈ પણ આ મેડિકલ સાયન્સ કે જે છે ને કોઈ પણ ફિલ્ડ હોય એમાં શું હોય કે દવાની કોમ્બિનેશન્સ હોય તો 4 દવા લેવાની હોય, એમાંથી એક હોય એની 2 ગોળી લેવાની હોય, બરાબર. બધાની ગોળીની સાઈઝ સેમ હોય, ભલે એકની 2 ગોળી લેવાની હોય, એકની 1 લેવાની હોય, એકની 3 લેવાની હોય, બરાબર છે. તો એ ડોક્ટર બરાબર અંદાજો લગાવીને આપે ને, ખ્યાલ આવે છે? ભણેલા. 4 ગોળી જોશે, બરાબર છે. 4 માંથી એક ઓછી કરશો તો બીજાની ગોળી પર જે છે ને એની સાથે એના કોમ્બિનેશનમાં એની જે અસર થાય એવી ઇન્ડિવિજ્યુઅલ અસર ન પણ થાય એવું પણ બને ને, સમજાય છે? તો એ રીતે અહીંયા પણ આવે કે હિતકારી પ્રવૃત્તિઓનો જે છે ને કેટલું કોમ્બિનેશન જોઈએ એને બરાબર ખબર હોય. બાકી તો હવે તમે વિચાર કરો, આ તો પોતા માટે વાત થઈ. એ બધા જીવો માટે નક્કી કરવાનું, બધા જીવોનું જે છે ને એ કાર્મિક હિસ્ટ્રી અલગ હોય, પછી વર્તમાન એની પરિસ્થિતિ જુદી હોય, પછી એને મળેલા જે છે ને એ તો એ શરીરના લક્ષણ વગેરે, માતા પિતા વગેરે બધું જોવું પડે, કેમ કે એની પણ એને વર્તમાનમાં અસર હોય. અને કોના માટે જે છે ને કયા અંશમાં કેટલું યોગ્ય છે એ નક્કી કરવું હોય, બરોબર છે. તો વિચાર કરો કે અભ્યાસ કેટલો જોઈએ. સમજાય છે? સંકિત પામવું જેટલું અઘરું છે, ગીતાર્થ થવું, સંકિત થયા પછી ગીતાર્થ થવું એમાં તો જે છે ને એ શું કહીએ બહુ અઘરું છે.
સમજાય છે? જેમ હોય ને કે કોઈ માણસ હોય એને એક થોડોક જે છે ને હમણાં તો અભ્યાસ કર્યો, બાકી ખ્યાલ આવે કે ભાઈ જે છે ને મારી જન્મથી આવી થોડીક પ્રકૃતિ છે, એટલે મને આ વસ્તુ ફાવે છે ને આ વસ્તુ નથી ફાવતી, એટલે આ ક્યારેક જ લઉં છું ને આ નથી લેતો ને આનાથી મારે એલર્જી છે ને બચીને રહું છું, તો એ પોતાનું જીવન સ્મૂથલી વિતાવી શકે. પણ બાકી બધાનો નિદાન કરવો હોય તો જે છે ને કેટલી એક્સપિરિયન્સ, કેટલી એક્સપર્ટાઇઝ, કેટલો અભ્યાસ જોઈએ, જે ભણ્યો હોય એને ખબર પડે. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે આમ ગીતાર્થો છે એ આખા જગતના જીવો માટે એ મહાન વરદાન છે. શું કહું છું? આ જગતની અંદર જે ગીતાર્થો છે, જેમ કેવળ જ્ઞાની તો છે જ, કેવળ જ્ઞાની બધા ઉપદેશ આવે એવું નક્કી નહીં, પણ ટૂંકમાં કહીએ તો જે ઉપકાર કરનાર શુદ્ધ જ્ઞાન છે, બરોબર છે, પછી એને ધારણ કરનાર વ્યક્તિ કેવળ જ્ઞાની હોય, ગીતાર્થ હોય, તીર્થંકર હોય, ગણધર હોય, કોઈ પણ હોય, પણ એ બધામાં રહેલી જે ગીતાર્થતા છે એ સામાના એ મોહરૂપી રોગનું નિદાન કરવાની જે શક્તિ છે, બરોબર છે, એ આ જગતના જીવો માટે સૌથી મોટું વરદાન છે નિમિત્ત રૂપે. ચાલો, તો હવે કહે છે કે મિથ્યા દર્શનીઓએ એ સ્વીકાર્યું છે, માટે એને આપણે પ્રમાણ નથી માનતા. કે પ્રમાણ એ પરફેક્ટ જ્ઞાન કહેવાય, સાચું જ્ઞાન કહેવાય, સૂક્ષ્મ જ્ઞાન કહેવાય, અને આમાં તો ખામી છે. એટલે એમનું મતિ જ્ઞાન હોય કે શુદ્ધ હોય કે અવધિ જ્ઞાન હોય, એ અજ્ઞાન જ હોય. હા, મને પર્યવ જ્ઞાન ને કેવળ જ્ઞાન છે એ ક્યારેય મિથ્યાત્વને હોતું નથી, એટલે ત્યાં એની માટે સંભાવના નથી, બરોબર છે. હવે અન્ય નહીવાદથી તો મતિ શ્રુત અવધિ વિકલ્પથી જે રીતે જ્ઞાન રૂપ થાય તે રીતે આગળ એ કહીશું ભાષ્યમાં, એ 35મા સૂત્રમાં આવશે આગળ કે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન ને અવધિ જ્ઞાન એ નહીવાદથી કઈ રીતે જ્ઞાન રૂપ થાય, બરોબર છે, અજ્ઞાન રૂપ ન થાય. કેમ કે નહીવાદ આવે તો નય છે અને નયની દ્રષ્ટિ એટલે કે આ હું જે જોઉં છું એક એંગલ છે, એના સિવાય પણ બીજા પાસાઓ, બરોબર છે, એ વસ્તુમાં રહેલા છે, એ રીતે જોતો હોય તો એને પછી આપણે અજ્ઞાન ન કહીએ. પણ જે છે ને એક જ એંગલમાં ઠોકી બેસાડે કે આમ ને આમ જ હોય, તો પછી કેવું પડે કે ક્યાંક એને પૂર્વગ્રહ, કદાગ્રહ જે કંઈ પણ છે નડે છે, અને એના માટે બીજા કોઈ પાસાનો સ્વીકાર કરવા તૈયાર નથી. ચાલો હવે ટીકા બતાવે છે. ફરીથી થોડુંક રિપીટ થવાનું છે કેમ કે ભાષ્યમાંથી ટીકા થઈ છે. એટલે જેનું સ્વરૂપ કયું તે બે જ્ઞાન સિવાય, એટલે આના પેલાના શ્લોકમાં જેનું સ્વરૂપ કયું મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન, એના સિવાય અન્ય જે ત્રણ જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત સામાન્ય અર્થ છે. આને જ ભાષ્યકાર કહે છે કે પૂર્વે કહેલા 5 જ્ઞાનમાં મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, એનાથી અન્ય જે 3 જ્ઞાન બાકી રહે છે તે અવધિ આદિ 3 પ્રકારનું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રમાણને કહીને હવે તેમાં પ્રત્યક્ષત્વનું વિધાન કરવામાં આવે છે કે પ્રમાણ છે અને એમાં પણ પ્રત્યક્ષપણું છે. આ પ્રમાણે પ્રત્યક્ષને શબ્દાર્થ દ્વારા જ પરમાર્થથી જણાવી દીધું હોવા છતાં પ્રત્યક્ષને સમ્યક નહીં જાણતો પ્રશ્નકાર પ્રશ્ન કરે કે શા કારણે તમે એને પ્રત્યક્ષ પ્રમાણ કહો છો, અને એનો સ્પષ્ટ ઉત્તર આપવા માટે ગુરુ પણ કહે છે કે અતિન્દ્રિયત્વાદ ઇતિ, એટલે ઇન્દ્રિયોને ઓળંગી ગયું છે, અતિન્દ્રિય છે, એટલે જે ઇન્દ્રિય વિના જ થતું હોય છે તે અતિન્દ્રિય છે, અને 3 જ્ઞાન છે એ અતિન્દ્રિય છે, અને માટે એ પ્રત્યક્ષ છે. કારણ કે ઇન્દ્રિયની
બરાબર છે. એમાં સહાયની જરૂર નથી અને જીવોને જે જ્ઞાન જ્ઞાનાવરણ દર્શનાવરણના શિવક્ષમથી કે ક્ષયથી થાય, ઇન્દ્રિય મનની અપેક્ષા ન રાખતું હોય અને કેવલ આત્માથી જ પ્રગટ થતું હોય તે અવધિ વગેરે એ પ્રત્યક્ષ જ્ઞાન છે. બરાબર છે. એ પ્રમાણે પ્રમાણની બે સંખ્યા જણાવી કે પ્રમાણ કેટલા છે તો કે પ્રત્યક્ષ અને પરોક્ષ. બે સંખ્યા વાળા પ્રમાણના પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે વિષય ને. બરાબર છે. મહત્વની અપેક્ષા એ પ્રત્યક્ષ અને પરોક્ષ આવે. બરાબર છે. પવિત્રતાની અપેક્ષા. બાકી અહીંયા પરોક્ષ ને પ્રત્યક્ષ કહેવાનું કારણ શું છે આપણે જોઈ લીધું હતું કે જ્ઞાનના ક્રમમાં પહેલા પરોક્ષ જ્ઞાનનો નંબર આવે છે માટે પરોક્ષ અને પ્રત્યક્ષ એ રીતે કહેવાય છે. હવે પ્રમાણનો અર્થ શું તો કે જેના દ્વારા પદાર્થો જણાય તે પ્રમાણ, અર્થાત સદ અસદ ઇત્યાદિ ભેદથી જીવાદિ પદાર્થો જેનાથી જણાય, ટૂંકમાં સાચું જ્ઞાન કરવાનું જે સાધન કે જે નિમિત્ત એને પ્રમાણ કહેવાય. બરાબર છે. જેમ કે જીવાદિ પદાર્થો છે, જીવ અજીવ પુણ્ય પાપ વગેરે, એમાં પણ સત શું છે અસત શું છે એટલે ખરેખર વિદ્યમાન શું છે ક્યારે છે અને કઈ વસ્તુ ક્યારે નથી, અથવા તો જે સદંતર નથી વગેરે અલગ અલગ ભેદથી આપણે સત વગેરે જે છે ને માર્ગણાઓ પણ આગળ જોઈ લીધી. હવે એ બધું જેનાથી જણાય, બરોબર છે, ચિંતનથી જણાય, પછી એ ઇન્દ્રિયોથી જણાય, પછી કોઈ એ ક્યાંકથી સાંભળવાથી વાંચવાથી જણાય, આ બધા નિમિત્તો થયા. અને એ બધા નિમિત્તો જે છે પ્રત્યક્ષ અને એ પરોક્ષ એ બધાની અંદર એનો સમાવેશ થઈ જ જાય છે. બરાબર છે. હવે કરણ અર્થમાં લ્યુટ અન પ્રત્યય છે કરવાના અર્થ. જ્ઞાન વ્યક્તિની એટલે કે ભિન્ન ભિન્ન જ્ઞાનની અપેક્ષાએ પ્રમાણાની એ પ્રમાણે બહુવચનમાં નિર્દેશ કરે છે. જ્ઞાન જુદા જુદા છે માટે ત્યાં પ્રમાણ નહીં પણ પ્રમાણાની એટલે કે બહુવચનમાં લખ્યું છે. એ પ્રમાણે પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણ છે એમ જણાવ્યું. તેથી પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે શાસ્ત્રમાં બે પ્રમાણ છે એમ અમારાથી અવધારણ કરાયું છે, અન્યથા એટલે કે તત્ પ્રમાણે એ સૂત્રથી જણાવેલી પ્રમાણની બે સંખ્યા વ્યર્થ બને. તે બે પ્રમાણ કયા છે એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે ભાઈ તમે પ્રમાણો કહો છો તો એ પ્રમાણો એટલે એકથી વધારે હોવા જોઈએ. કે હા, તો કે કયા છે તો કે પ્રત્યક્ષ અને પરોક્ષ એ રીતે બે છે. પેલા પ્રત્યક્ષનો અને પછી પરોક્ષનો ઉલ્લેખ લોક રૂઢિથી છે. લોકમાં કહેવાય કઈ રીતે પ્રત્યક્ષ ને પરોક્ષ. બરાબર છે. જ્યારે અહીંયા ઉલ્લેખ જે છે ને પરોક્ષ અને પ્રત્યક્ષ કર્યો છે એનું કારણ શું છે કે પેલા બે જ્ઞાનની વાત પેલા આવશે અને બાકીના જે છે એની પછી આવશે. તો પેલા બે જ્ઞાન છે પોતે પરોક્ષ છે માટે પરોક્ષ અને પછી પ્રત્યક્ષ એ રીતે કહેવાય છે. હવે પ્રશ્ન જે કર્યો હતો એનો હવે આગળ વિસ્તાર કરશે કે જો બે જ પ્રમાણો છે તો અનુમાન ઉપમાન આગમ અર્થાપત્તિ સંભવ અભાવ એને પણ જે છે ને સાંખ્ય વગેરે જે દર્શન છે, બરોબર છે, કે આચાર્ય જેવા કેટલાક બીજા પણ એ લોકો પ્રમાણ માને છે તો એનું શું? તો અનુમાન વગેરે પ્રમાણો જ નથી કે અન્ય પ્રમાણો છે એવા પ્રશ્નકારનો પ્રશ્ન પૂછવાનો આશય છે. બરોબર છે. હવે આ બધી વસ્તુ શું છે એની વ્યાખ્યા કરે છે. સૌથી પહેલા તો અનુમાન. બરોબર છે. અનુમાન એટલે શું તો કે લિંગથી પદાર્થનું દર્શન. જેમ કે ધુમાડાથી અગ્નિનું દર્શન, કે ધુમાડો છે એના ઉપરથી નક્કી થાય કે અહીંયા અગ્નિ ચોક્કસ હોય. બરોબર છે. ધુમાડાથી અગ્નિનું જે દર્શન, દર્શન એટલે અગ્નિ પ્રત્યક્ષ નથી, બરોબર છે, નહીં તો એને અનુમાનમાં ન ગણાય. પણ ધુમાડો છે તો અગ્નિ હશે જ, બરોબર છે. અને એની પરીક્ષા કરવામાં કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ, જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો ભલે હોય કે ન હોય. આ વસ્તુમાં જો પાસ થાય તો નક્કી થાય કે ધુમાડો હોય તો અગ્નિ હોય જ, બરાબર છે. તો આને કહેવાય અનુમાન. પછી ઉપમાન, બરોબર છે.
હવે ઉપમાન એટલે શું કે એકને જોઈને આના જેવો જ પેલો છે, આપણે ઉપમા કહીએ ને, એક્ઝામ્પલ, એ પ્રસિદ્ધ સમાનતાથી સાધ્યને સિદ્ધ કરવું. કે બે વસ્તુ છે, જેમ છે ને ઘણીવાર આત્મા એ હવાની જેમ અદ્રશ્ય છે ઇન્દ્રિયોથી, એ રીતે એક્ઝામ્પલ અપાય તો એ શું થઈ ગયું? આમ જોવા જાવ તો હવા અને આત્મા એ બેયમાં ઘણો ફરક છે, બરાબર છે, પણ એક વસ્તુ એમાં જે સિમિલર છે એ સિમિલરિટીના આધારે એનું સ્વરૂપ એ ઉપસાવવામાં આવે છે. સમજાય છે? તો એ જ રીતે કે ગાયની સમાનતાથી ગવઈને જાણવું. ગવઈ નામનું કોઈ પ્રાણી હશે કે કંઈક હશે, ખબર નહીં, તો કે કેવું હોય? તો કે ગાય જેવું હોય, બરાબર છે. તો એ રીતે એ ઉપમાન, ઉપમાન એટલે એક્ઝામ્પલ. પછી આગમ, આગમ એટલે આપ્ત પુરુષનો ઉપદેશ. આપ્ત પુરુષ એટલે શું? તો કે જે વ્યક્તિ ભરોસો કરવા લાયક છે, બરોબર છે, એટલે કે વચન દ્વારા, જે વ્યક્તિનો વચન ક્યારેય ખોટો ન હોય એવા પ્રકારનો વિશ્વાસ સ્થાપિત થયો અને એ વ્યક્તિ જે કઈ કે, બરોબર છે, એને આગમ કહેવાય. સમજાય છે? એટલે આમ એકદમ સંક્ષેપમાં કહીએ તો કેવલીનું વચન. હવે અર્થાપત્તિ કે જાણેલથી નહીં જાણેલાની કલ્પના કરવી, બરોબર છે. એને એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ વ્યક્તિ છે એ દિવસમાં ભોજન નથી કરતો, ક્યારે એને ભોજન કરતા જોયો જ નથી દિવસના, અને રાતના તો જે છે ને ઘરમાં પેક થઈ જાય એટલે એને કોઈ રાતના જોયો ના હોય, પણ દિવસના બારે ફરતો હોય જોયો, પણ એને ક્યારે કોઈ વ્યક્તિએ જે છે ને ક્યારેય કોઈને પણ પૂછો તો એને ખાતા જોયો નથી, પણ છે તગડો, બરોબર છે, તેના ઉપરથી નક્કી થાય કે જરૂર રાતના ખાતો હશે, બરોબર છે. ક્યાંકથી તો મળતું હોય ને, ખાલી એક્ઝામ્પલ છે, બરોબર છે. તો આ રીતે અર્થાપત્તિ કહેવાય. હવે સમજો કે આ તો ખાલી એક્ઝામ્પલ ને થોડુંક એલેબોરેટ કરું છું. કોઈ વ્યક્તિ જે છે ને એ દિવસ રાત પણ જે છે ને ક્યારેય એને ખાતા જોયો નથી, બરોબર છે, તો કંઈક તો બીજું કંઈક કારણ છે જેના કારણે એને પુષ્ટિ મળી રહી છે, બરોબર છે. આને કહેવાય અર્થાપત્તિ. એટલે જાણેલ નથી એની જાણેલાના આધારે કલ્પના કરે. સમજાય છે? પછી સંભવ, એ મોટા પરિમાણમાં નાના પરિમાણનું હોવું કે મોટી સંખ્યામાં નાની સંખ્યાનું હોવું, બરોબર છે. જેમ કે પ્રસ્થમાં કુડવનું હોવું અથવા 100 સંખ્યામાં 10 સંખ્યાનું હોવું. આ પ્રસ્થ કુડવ શું છે, કોઈને ખ્યાલ છે? બીજો એક્ઝામ્પલ તો ખ્યાલ આવે છે કે ભાઈ એ છે ને શું કહેવાય કે 100 હોય તો એની અંદર 10 આવી જ જાય, 100 ની સંખ્યા હોય તો 10 આવી જ જાય. સમજાય છે? જેમ આપણે મોટામાં નાનું સમાઈ જાય એવી રીતે હશે. સમાઈ જાય એ રીતે, હા. એટલે પ્રસ્થ તો કંઈક છે, વસ્તુ છે, કંઈક છે, પ્રસ્થ અને કુડવ જે હશે. હવે માપ જેવું લાગે છે, મોટા પરિમાણ અને નાનું પરિમાણ, અને પછી સંખ્યા અને નાની સંખ્યા એમ આપ્યું છે ને ઉપર, તો નાની સંખ્યા ને 100 સંખ્યા ને 10 કર્યું તો મોટા પરિમાણ એટલે કે માપ હશે, જેમ કિલો અને ગ્રામ થાય ને એ રીતનું એક્ઝામ્પલ આપ્યું છે કે જેમ સમજો તમે ઘર બોલો તો એમાં બારી બારણા આવી જ જાય. હા, એટલે એ રીતનું સેમ્પલ આવી જ જાય એમ લાગે છે એ રીતે. તો આ રીતે જી બોલો. આગળના બે એક્ઝામ્પલ થોડા સેમ જેવા લાગતા હતા, હમણાં લાસ્ટ જે લીધું ઈ ને અર્થ વાળું ને અનુમાન વાળું. તો એક વાત સમજો, એવું છે કે
જેમ છે ને એ અનુમાન છે. અનુમાન એટલે આમ આપણી ભાષામાં કહીએ તો લોજિક. આપણી ભાષામાં લોજિક, બરોબર છે, કે જાણેલા જે જાણ્યું છે એના આધારે જ આપણે જે છે ને બીજી વસ્તુ પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીએ. સમજાય છે? એટલે હવે બાકી બધા જે છે ને એને અનુમાન વગેરેમાં પણ ઇન્ક્લુડ કરવું હોય તો કરી શકાય છે. જેમાં આપણે અહીંયા એક રીતે 3 પ્રમાણ પણ છે: અનુભવ, અનુમાન અને આગમ. સમજાય છે? અનુભવ, અનુમાન અને આગમ. અનુભવ એટલે શું? કે જેને આપણે અનુભવીએ છીએ એ 5 જ્ઞાન અનુભવાય છે, બરોબર છે. પછી અનુમાન એટલે શું? કે જે જાણ્યું છે એના આધારે જે છે ને કઈક વસ્તુને ઇમેજિન કરવાનું આવે એટલે લોજિક. અને આગમ એટલે શું? તો કે આપ્ત પુરુષનું વચન, બરોબર છે. હવે તમે વચન બોલો તો એને પાછા સીધું જાણ્યું છે એ શુદ્ધ જ્ઞાનમાં પણ આવે ને, 5 જ્ઞાન જેમ છે તેને એમાં શુદ્ધ જ્ઞાનમાં પણ તમે ઇન્ક્લુડ કરી શકો. બરાબર. એટલે સિમિલરિટી આવશે. આ તો ખાલી શું છે કે આ જે શબ્દો છે ને એના અર્થ શું થાય એ બતાવવા માટે તમને એક્ઝામ્પલ્સ આપ્યા છે. હા. એટલે થોડુંક ભેદ પણ છે અને સિમિલરિટી પણ છે. એટલે પછી જયારે બ્રોડ સેન્સમાં ત્યારે લો તો જે છે ને 2 પ્રમાણમાં બધું જ આવી જાય. પછી એની એ બ્રોડનેસ થોડીક વધારો 3 માં પણ આવે, 4 માં પણ આવે, એ થાય. ખ્યાલ આવે છે? આમ બાકી કેવું છે જે છે ને શું કહેવાય કે અવધિ મને પર્યોને કેવળ જ્ઞાન ની જેમ પ્રત્યક્ષ જે વસ્તુ નથી. તો હવે બાકી 2 છે એને આપણે વ્યવહારથી પ્રત્યક્ષ કહીએ છીએ, મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન. હવે એમાં મતિ જ્ઞાન તો જે છે ને ઇન્દ્રિયથી થતું જ્ઞાન. એ ઇન્દ્રિયથી થતું જે જ્ઞાન છે એને તો શું દેખાય ભાઈ? એટલે ખ્યાલ શું આવે એને? તો રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. બરાબર છે? બહુ તો શબ્દ. એટલે એને ખાલી ખબર શું પડે કે કાળું, ધોરું વગેરે, બરોબર છે, કડવું, મીઠું, એટલું જ ખબર પડે. પરંતુ બધાને કમ્બાઈન કરવાનું કામ, જોડી આપવાનું કામ એ મન કરશે. એમાં પણ જે છે ને શું કહેવાય કે મેં પેલા કીધું હતું કે શ્રુત જ્ઞાન શું છે કે તમને કંઈક નવું ઇમેજિન કરવું હોય, તમને કંઈક જાળેલામાંથી જે છે ને જોડાણ કરીને નવી નવી કલ્પનાઓ કરવી હોય, એટલે કે કંઈક છે એમાંથી કંઈક નવું તમારે અનુમાન કરવું હોય, પછી તમે જાતે કરો કે કોઈ કરાવે તમને, એ બધું જે છે ને એક શું કહેવાય કે સિમ્બોલિક જ્ઞાન છે. એ બધું શુદ્ધ જ્ઞાનમાં આવશે. એ બધું જે છે ને અનુમાન વગેરે જે પણ થશે ને પછી એ હવે સમજો કે આ પણ છે જેમ એક્ઝામ્પલ પણ જે છે ને એ શુદ્ધ જ્ઞાન જ કરાવશે. સમજાય છે? 2 વસ્તુ લાલ છે તો 2 સેમ છે એ તમને મતિ જ્ઞાનથી ખબર પડે, પણ કનેક્ટ કરવાનું કામ છે ને આના જેવું, બરોબર છે, એક્ઝેક્ટલી સેમ નથી પાછું. એ બધું કામ જે છે ને એ શુદ્ધ જ્ઞાન કરાવશે. સર, કુડવ એટલે કચરો થઈ શકે? ઉકરડા પર કચરાનું કેવું કઈ? કુડવ. હવે પ્રસ્થનો બંનેનો અર્થ ખબર પડે, બંનેનો ખબર પડે ને. તમારે તો ધ્યાન નથી દેવું, કુડવનો કચરો હોય શકે. કૂડો આપણે કૂડો બોલતા હોઈએ છીએ, એ તો ઠીક. હવે આ બે ખબર પડે ને તો ખબર પડે. હશે, ચલો ને. એટલે ટૂંકમાં જ્યાં એશ્યોર્ડ હોય કે ભાઈ જે છે ને આટલું છે તો એમાં હોય, જેમ છે ને હવે તમે એ દિવાલની વાત કરો તો એની અંદર ઈંટ આવી જ જાય, બરોબર છે. એટલે એક્ઝામ્પલ લઉં છું. પેલાના કાળની અંદર દિવાલો હતી કઈ ઈંટથી નથી બનેલી, અમુક લોકોની જે છે ને પથ્થરની પણ હોય. એક્ઝામ્પલ ની વાત ચાલે છે. જેમ છે ને તમે સમજો કે છે ને કમ્પ્યુટરનો કીબોર્ડ બોલો, તમારે અલગથી મેન્શન કરવાની જરૂર નથી કે એમાં એ છે, બી છે, સી છે, ઇટ ઇઝ ઇન્ક્લુડેડ. બરોબર છે. એને સંભવ કહેવાય. એટલે અહીંયા સંભવ એટલે શું કે એશ્યોર્ડ કે હોય જ એમાં એમ.
ખ્યાલ આવે છે? એટલે પછી શું થાય, એનો ઉપયોગ શું થાય કે આત્મા છે ને તો ત્યાં જ્ઞાન હશે જ. બરોબર છે. અને સંસારી આત્મા છે ને તો મતિ ને શુદ્ધ જ્ઞાન તો હશે ને હશે જ. બીજા કોઈ હોય કે ના હોય? સમજાય છે? કેમ કે આત્મા એક બ્રોડ કન્સેપ્ટ છે અને જ્ઞાન એની અંદર રહેલું છે અને ઇટ ઇઝ પાર્ટ ઓફ ઇટ. અને એ પણ ઇન્ટિગ્રેટિવ પાર્ટ જોઈએ. સમજાય છે? એશ્યોર્ડ ઇન્ટિગ્રેટિવ પાર્ટ જોઈએ. ચાલો હવે અભાવ, તો કે પદાર્થની ઉપલબ્ધિ જ્ઞાન કરાવનાર પ્રમાણનો અભાવ. બરોબર છે? કે કોઈએ જે છે ને ક્યારેય જાણ્યું નથી એવું કંઈક હોય તેને અભાવ કહેવાય. બરોબર છે? કાં તો એમ કહેવાય કે જે છે ને કોઈએ જાણ્યું નથી, એટલે કે હમણાં ઇન શોર્ટ કે જ્યાં જે વસ્તુ ન જણાતી હોય ક્યારેય તો ઠીક છે, એ સર્વથા અભાવ કહેવાય. પણ પ્રેઝન્ટલી હોય, સમજો જેમ એક્ઝામ્પલ આપ્યો ને કે પૃથ્વી ઉપર ઘડો નથી, તો આપણે શું કહીએ કે પૃથ્વી પર ઘડાનો અભાવ છે. જેમ છે ને આપણે અહીંયા એ કોઈ વસ્તુ એ લાલ હોય તો આપણે કહીએ કે ભાઈ લાલ છે, તો અહીંયા એ જે છે ને એ કાળી નથી, પીળી નથી, ધોળી નથી. તો જેનું સતપણું છે એના સિવાય જે કંઈ પણ છે એ ત્યાં એનું અસતપણું છે. ખ્યાલ આવે છે? હવે આગળ આ તો પ્રશ્ન કર્યો અને એનો ઇન્ટ્રોડક્શન આપ્યું કે આ 5 વસ્તુ આ રીતે દુનિયામાં સંભળાય છે. તો કે આ બધા પ્રમાણો મતિ અને શુદ્ધ જ્ઞાનમાં અંતર્ભૂત થઈ જાય છે. કારણ કે બધા પ્રમાણો ઇન્દ્રિયોના અને તેના અર્થના સંબંધરૂપ નિમિત્તથી થાય છે. કેમ કે સંસારી આત્માને જ્ઞાન કરવાનું સાધન જ્યાં સુધી અવધિ વગેરે જ્ઞાન નથી, બરોબર છે, અને અવધિ જ્ઞાનની હાજરીમાં આપણે મતિ શુદ્ધ તો છે જ આમે. એટલે જેને અવધિ જ્ઞાન છે એને મતિ શુદ્ધ તો છે જ આમે. એ તમામ સંસારી જીવોને મતિ શુદ્ધ જ્ઞાન તો છે જ. એટલે બધાને કોઈને કોઈ ઇન્દ્રિય પણ છે, મિનિમમ એક ઇન્દ્રિય તો હોય જ, બરોબર છે. એટલે જે કંઈ પણ જ્ઞાન થાય છે એ બધાને એ વિચાર કરો, અવધિ જ્ઞાની હોય, બરોબર છે, એને આત્મા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પ્રત્યક્ષ છે કે અવધિ જ્ઞાનીને નથી? કેમ કે અવધિ જ્ઞાનથી શું થાય? રૂપીનું જ જ્ઞાન થાય, બરોબર છે. મનોપર્ય જ્ઞાનથી પણ જે છે ને રૂપીનું જ જ્ઞાન થશે, અરૂપીનું થવાનું નથી. એટલે બધા જ્ઞાન એ સીધે સીધા તો પૂતગલને જ જોઈ શકશે. ખાલી એવું છે કે શુદ્ધ જ્ઞાન છે એ અલગ અલગ કલ્પનાઓ દ્વારા જે છે ને એ કલ્પના ઇન ધ સેન્સ કે ઇમેજિન કરવા દ્વારા. ખોટી કલ્પના પણ હોઈ શકે ને સાચી પણ હોઈ શકે. કલ્પના હંમેશા ખોટી જ હોય એવું જરૂર નથી અને હંમેશા સાચી હોય એવું પણ એ નવા નવા વિકલ્પો દ્વારા પછી એ વિકલ્પોનું ટેસ્ટિંગ કરે, પણ એ વિકલ્પો કરાવવાનું કામ જે છે ને શુદ્ધ જ્ઞાન કરશે. સમજાય છે? પણ શુદ્ધ જ્ઞાન પણ જે જાણેલું છે, તમારે કંઈ પણ ઇમેજિન કરવું હોય એ જાણેલું હોય એના આધારે જ કરો ને. સમજાય છે? જેમ છે ને કોઈ એવું ઇમેજિન કરે કે જે છે ને મેં તો જે છે ને હાથી જેટલો મોટો જે છે ને કૂતરો જોયો, બરાબર છે, તો એને ઇમેજિન કેમાંથી કર્યું? એને કૂતરો પણ જોયો છે ને હાથી પણ જોયો છે, બંનેની સાઈઝ પણ જોઈ છે, અને પછી બંનેને કનેક્ટ કરીને કંઈક નવું વિચાર્યું. પણ એ નવું જે પણ કમ્બાઈન કર્યું છે એ જેણે એ પ્રત્યક્ષ હતું ને એને કનેક્ટ કરીને જ કર્યું છે. ને પ્રત્યક્ષે જે જોયું હતું એ આજ સુધી જે અનુભવેલું હતું એ જ હતું. અને આજ સુધી અનુભવેલું શું છે? તો પૌદ્ગલિક જ છે. સમજાય છે? અને પૌદ્ગલિક તમામે તમામ જ્ઞાન રૂપે અનુભવ છે, ઇન્દ્રિય દ્વારા જ થાય છે. સમજાય છે ને? આપણે અરૂપીની પણ કલ્પના રૂપથી જ કરીએ છીએ. સમજાય છે કે નહીં ખબર નહીં.
આ સર્વ. ચક્ષુઆદિ ઇન્દ્રિયોના અને તેમના રૂપ વગેરે અર્થોના એટલે કે વિષયોના સંબંધ રૂપ નિમિત્તથી અનુમાન વગેરે થાય છે. ચક્ષુ વગેરે જે ઇન્દ્રિયો છે અને એમના જે વિષયો છે પોતાના એને અર્થ કહેવાય. બરોબર છે. ઇન્દ્રિયોનો જે વિષય છે એના સંબંધ રૂપ એટલે કે ઇન્દ્રિય પોતાના વિષયને જાણે એનો સંબંધ અને એ જે નિમિત્ત થયું જાણવારું એના ઉપરથી જ અનુમાન વગેરે થાય છે. બરોબર છે. આપણે હમણાં જે કંઈ પણ જોઈ ગયા એ બધા ઇન્દ્રિયોથી અને મનથી ગ્રહણ નહીં કરાયેલા ધૂમથી પ્રારંભી પ્રસ્થ સુધીના પદાર્થોથી અનુમાન વગેરે થઈ શકતા નથી. પ્રસ્થ શું છે ખબર નથી. ધૂમથી પ્રારંભી પ્રસ્થ એ નથી સમજાતું. અમે વાંચેલું છે, ખ્યાલ નથી આવતો હમણાં. એટલે પ્રસ્થ શબ્દ પેલા વાંચેલો છે. ઠીક છે, એ અર્થ મને ખ્યાલ આવી ગયો, પણ આ પ્રસ્થ શું છે ખ્યાલ નથી. ઇન્દ્રિયથી અને મનથી જે ગ્રહણ નથી કરેલું, ઇન્દ્રિય કે મનથી જે પદાર્થો ગ્રહણ નથી કરેલા, જે ઇન્દ્રિય કે મનથી જોયું જાણ્યું નથી, બરોબર છે, તો એ ધૂમ એટલે ધુમાડો, ધુમાડાથી લઈને પ્રસ્થ એટલે બીજું કોઈક વસ્તુ છે. એક્ઝામ્પલ આપીએ કે આ બધી વસ્તુ એનું અનુમાન થઈ શકતું નથી. આથી અનુમાન વગેરેનો મતિ શ્રુતમાં અંતર્ભાવ થઈ જાય. બરોબર છે. અન્ય પક્ષનો આશ્રય કરે છે. બરોબર છે. આ એક એક્ઝામ્પલ આપી દીધું ખાલી કે આ બધાનો સમાવેશ કેમાં થઈ જાય છે, તો કે મતિ અને શ્રુત જ્ઞાનમાં થઈ જ જાય છે. બરાબર છે. જો અનુમાન કરવું એ બધું જે છે ને એ અવધિ જ્ઞાન કે મને પ્રયોગ જ્ઞાનનું કામ નથી. એનાથી જેમ ઇન્દ્રિય જુએ છે એટલે ઇન્દ્રિય દ્વારા આત્મા જુએ છે, એ જ રીતે અવધિ જ્ઞાન દ્વારા જુએ છે. બરોબર છે. અવધિ જ્ઞાનની અંદર કોઈ સાધનની જરૂર નથી, સીધું આત્માથી ખાલી એટલી જ વસ્તુ છે. બરોબર છે. બાકી એ મતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન ને મને પ્રયોગ જ્ઞાનમાં ફેર નથી. મતિ જ્ઞાન અવધિ ને મને પ્રયોગ જ્ઞાનમાં જે છે ને ફેર નથી. ખાલી ફેર શું છે કે આમાં મીડિયમ લાગે છે. બરોબર છે. આપણ રૂપીને જ જોશે એટલે જાણશે. ખાલી એટલું છે કે અવધિ જ્ઞાન છે એમાં જે છે ને એ જેમ આંખથી કલરનું જ જ્ઞાન થશે ને, અવધિ જ્ઞાનમાં માત્ર કલરનું નહીં થાય, બધું જ થશે. ખ્યાલ આવે છે? રૂપ રસ ગંધ સ્પર્શ બધું જ થશે, કેમ કે રૂપીને જાણવાની તાકાત છે. પણ થશે જ્ઞાન શું? પૌદ્ગલિક હશે. બરોબર છે. એટલે જાણે, એક જાતનું જુએ એટલી જ વાત છે. બરાબર છે. જયારે શ્રુત જ્ઞાન છે એમાં એક ખાસિયત છે અવધિ જ્ઞાન કે મનોપરી જ્ઞાન, કે એને કનેક્ટ કરતા ફાવે. અને એ કનેક્ટ કરીએ ને એના વગર જે છે ને તમે અરૂપીનું જે છે ને નિર્ણય ન કરી શકો. હું આત્મા છું, આત્માની જેમ જ અરૂપી એ આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છે, બધું આપણે ઇમેજિનેશન્સ ને કનેક્ટ કરીને જે છે ને એની ખાતરી કરીએ છીએ. સમજાય છે? શ્રુત જ્ઞાન બહુ મહત્વનું છે આપણા માટે. તો શ્રુત જ્ઞાન એ આશીર્વાદ છે, કેમ કે કીધું ને કે ગીતાર્થો જે છે ને શું પીરસે છે? તત્વ પીરસે છે કે માર્ગ બતાવે છે. કેના દ્વારા? શ્રુત દ્વારા છે. ખ્યાલ આવે છે ને? આખા જગતને આખા જગતના બધા જ પદાર્થોને વિષય બનાવનાર બે જ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન ને કેવળ જ્ઞાન. બરોબર છે. એટલે છદ્મસ્થ માટે તો ઉપકારી કોણ ગણાય? તો કે શ્રુત જ્ઞાન જ ગણાય. બરોબર છે. હા, શ્રુત જ્ઞાન ભ્રામક હોય તો શ્રુત અજ્ઞાન કહેવાય, એ મિથ્યાત્વનો અંશ છે. અને એ શ્રુત જ્ઞાન છે એ પારદર્શક હોય તો પછી એ સમ્યક ગણાશે. એટલે હવે આ રીતે અનુમાન વગેરેનું મતિ શ્રુતમાં એ શું કહેવાય કે અંતર્ભાવ થઈ જાય છે, ઇન્ક્લુડ થઈ જાય છે. હવે બીજો જે આન્સર આપ્યો હતો
કે એ અનુમાન વગેરે જે છે ને એ અપ્રમાણો છે. જો બીજાએ ગ્રહણ કરેલા છે, બરોબર છે, કેમ કે આપણે સંક્ષેપમાં બે બતાવી દીધા. હવે એના સિવાય જે છે ને કોઈનો આગ્રહ જ હોય કે ભાઈ નહીં, બે નહીં, બધા અલગથી માનવા. અને પછી એ લોકો આગ્રહ કરીને પોતે જે રીતે માનતા હોય એમાં મિથ્યાત્વનો અંશ ભરેલો છે અગર, તો પછી એ અપ્રમાણ થઈ જશે. બરોબર છે. એટલે અપ્રમાણ કેમ થાય છે? તો કે છે કે એ પ્રમાણો મિથ્યા દર્શન વડે ગ્રહણ કરાયેલા છે. અર્થાત તત્વરૂપ જીવાદી પદાર્થોની શ્રદ્ધાના અભાવરૂપ, બરોબર છે, જીવ આદિ લખ્યું એટલે કે કોઈ જે છે ને એ પાછી અહીંયા તત્વરૂપ શબ્દ જ લખ્યો છે. એ જીવ જેવા પ્રકારે છે, જેવા સ્વરૂપમાં છે, બરોબર છે, એવા સ્વરૂપની શ્રદ્ધાનો અભાવ છે. અને માટે એ કાં તો કોઈ એક નયથી પકડ્યો છે, પણ એને એ નયને જે છે ને સમગ્રતયા લગાવે છે. એટલે એ પછી નય જ ન રહ્યો અને આખા પ્રમાણને દૂષિત કરે. તે નય વડે સ્વયં અંગીકાર કરાયેલા હોવાથી અપ્રમાણ છે, પ્રમાણરૂપ નથી. બરાબર છે. અહીંયા છે ને આ નથી સમજાતું કે અનુમાન વગેરે અપ્રમાણ જ છે, પણ પ્રશ્ન એમ હા, થાય કે સમ્યક દ્રષ્ટિએ બી અનુમાન કરી શકે છે ને, તો અપ્રમાણ જ એટલે એકાંત કેમ કીધું? એટલે જો તમે જેમ જકાર પકડ્યો ને હા એમાં પેલા અથવા લખ્યો છે એને પણ પકડો ને. સમજાય છે કે અપેક્ષા એ અપ્રમાણ જ છે. પછી અથવા લખ્યું છે ને હા બરાબર. એને સ્વીકાર કર્યો જ છે પેલા, અને લખ્યું છે ને કે અંતર્ભાવ થઈ જાય છે એટલે સ્વીકાર કર્યો જ છે. બરાબર છે કે જો સમ્યક છે તો અંતર્ભાવ થઈ જ જાય છે, અને મિથ્યા છે તો અપ્રમાણ જ છે. હા ઓકે. ખ્યાલ આવે છે? બરાબર. અને હજી એક આગળ ધૂમ અને જે પ્રસ્થ કીધું, તો એવું અ કઈ બેસિસ છે કે આપણે આગળ જે પેલા ભાવિશાબેન એક્ઝામ્પલ છે ને હા તમારો નથી અવાજ આવતો? અવાજ બધાને નથી આવતો. હા, એ ત્યાંથી અચ્છા તો મેસેજ. આઈ થિંક અહીંયા કઈક મિસ્ટેક છે. હા તો પછી બીજી વાત. હા, હવે આવ્યો, થોડો થોડો આવે છે, એ થોડો વધ્યો. ના રેવા દઈએ, મને લાગે છે પ્રોબ્લેમ હા, હશે. હવે આવ્યો, જોરદાર આવ્યો. આવે છે? હા. ઓકે. તો ક્વેશ્ચન કરી લો. અચ્છા, ધૂમ અને પ્રસ્થ આપણે આગળ જે જોયું ને, હા, ધૂમથી પ્રારંભીને પ્રસ્થ સુધી, તો હા. આપણે આગળના જે એક્ઝામ્પલ્સ લીધા ને, અનુમાન, સંભવ, એના ઉપર બેસે છે, એની વાત કરી એવું લાગે છે. એમાં બી ધૂમનો છે એક્ઝામ્પલ અને પ્રસ્થનો એક્ઝામ્પલ છે. હા, એ તો સમજી ગયો, પણ એનો એક્ઝેક્ટ મિનિંગ ખ્યાલ નથી આવી રહ્યો. અચ્છા ઓકે. તમે ગોતજો, હું પણ ગોતી રાખીશ, યાદ રહ્યું તો. મારી પાસે યાદ શક્તિ બહુ ઓછી છે. એટલે અમુક વસ્તુ યાદ રહે, દોષો બરાબર છે પાછા. એટલે બીજાના ના, અમે સ્વદોષો સમજી ગયા. હું મારી વાત કરું છું. ચાલો, તો એ એટલે મિથ્યા દર્શન વડે ગ્રહણ કરાયેલા છે. અથવા લખ્યું છે, જો સમ્યક છે તો વાંધો નથી, અને જો સમ્યક નથી તો એ જે છે ને કોઈને કોઈ દર્શન એ ગ્રહણ કરેલા હોય. બરોબર છે, કે મિથ્યા દર્શન વાળા મિથ્યા એંગલ ગ્રહણ કરે, અને માટે એ અભાવરૂપ છે. સોરી, એટલે એમાં નહીં આવે, મિથ્યા છે. તથા અનુમાન વગેરે વિપરીત ઉપદેશ વાળા છે, અર્થાત મિથ્યા દર્શન વડે અનુમાન વગેરે એ વિપરીત રીતે કહેવાયા છે. એટલે અનુમાન કેને કહેવાય ને એની વ્યાખ્યા જ ઘણી વાર ખોટી કરેલી એવું પણ બને. બરોબર છે, એ રીતે પણ અપ્રમાણ થઈ જાય. દરેક વસ્તુ પરમાર્થથી એક અનેક સ્વરૂપ વાળી છે. બરોબર છે. હવે કોઈ એને જે છે ને એક સ્વરૂપમાં ચિપકાવી દે, ખોટું થઈ જાય. છતાં વસ્તુ એક સ્વરૂપ વાળી જ છે કે અનેક સ્વરૂપ વાળી જ છે એમ ઉપદેશ આપવો તે વિપરીત જ છે. જેમ કે સુવર્ણ રૂપે નીચે એક્ઝામ્પલ આપ્યું છે, એક સ્વરૂપ વાળું છે, પણ કુંડલ, ઝાંઝર, હાર રૂપે અનેક સ્વરૂપ વાળું પણ છે ને પર્યાયની અપેક્ષા. માટે એક જ સ્વરૂપ વાળી છે એમ જકાર પૂર્વક, અને જકાર પણ પાછો નયનો નહીં, પરંતુ
એ પ્રમાણ ન હોય તો ખોટું થઈ જાય. અને પેલા છે ને કંઈક ફૂટનોટમાં હતું, એ આપણે સ્કીપ કર્યું હતું, જરાક જોઈ લો. અહીંયા હા, પ્રત્યેક બુદ્ધ વગેરે જીવોને જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા નિમિત્ત વિના પણ પૂર્વભવ સંબંધી મતિ શ્રુત જ્ઞાન થાય છે. કે પ્રત્યેક બુદ્ધ વગેરે વગેરે લખ્યું છે એટલે બીજા પણ જીવો વાળા, એમને જાતિ સ્મરણ દ્વારા નિમિત્ત વિના પણ પૂર્વભવ સંબંધી મતિ શ્રુત જ્ઞાન થાય છે. બરાબર છે. નિમિત્ત વિના ઇન ધ સેન્સ કે કોઈ નિમિત્તના દ્વારા જે છે ને જાતિ સ્મરણ જ્ઞાન થયું એ બરાબર છે, પણ એ જાતિ સ્મરણ જ્ઞાન સમજો કે પૂર્વભવમાં એના જે છે ને પપ્પા દેખાય એને, કાં તો પૂર્વભવના એના ગુરુ દેખાય, તો એ તો સામે નથી ને. અને એ ગુરુ પાછે એને એ પોતે પોતાના આંખથી નથી જોઈ રહ્યા. સમજાય છે? છતાં પણ એ મતિ શ્રુત જ્ઞાનમાં આવશે. કેમ? કેમ કે જાતિ સ્મરણ જ્ઞાન આમ પણ મતિ જ્ઞાનનો પ્રકાર છે. કેમ કે સ્મરણ છે ને એટલે સ્મૃતિ, અને સ્મૃતિ છે એ મતિ જ્ઞાનના પ્રકારમાં આવે. ઈહા, અપાય, ધારણા, અને ધારણાના 3 પ્રકાર હતા ને. કયા કયા? તો કે અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. બરાબર છે. અને એ જ રીતે જૂના શ્રુતની પણ સ્મૃતિ થાય, એટલે એ શ્રુત જ્ઞાન રૂપ પણ ગણાશે, અને એ સ્મરણ જ્યારે થયું એ મતિ જ્ઞાન રૂપ ગણાશે. બરોબર છે. પછી ઇન્દ્રિય પ્રત્યક્ષ અને મન પ્રત્યક્ષ તો ઉપર લખેલું છે, એટલે જોઈ લીધું આપણે. ચાલો, આજે સમય તો આગળ ચાલ્યો છે. જોઈએ આ ગાથા પૂરી થઈ કે અચ્છા, આને આગળ ચલાવે છે. આ થોડુંક આપણે લઈ લઈએ. કે આ સ્વમતિથી કહ્યું નથી, એટલે હું મારી મતિથી નથી કહેતો. એથી સૂત્રકારના મતનો ઉલ્લેખ કરતા ભાષ્યકાર કહે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવના મતિશ્રુત અવધિ એ ત્રણે પણ નિશ્ચિત રૂપે અજ્ઞાન જ છે. મિથ્યા દ્રષ્ટિના છે ને મતિશ્રુત અવધિ પણ હોય ને, એટલે સમજો કે તમે એનો મતિશ્રુત વગેરેમાં તમે સમાવેશ કરી પણ દો ને, અનુમાન વગેરેને, પણ જો મિથ્યા દ્રષ્ટિ ના હોય તો એ અજ્ઞાન રૂપ જ છે, માટે પ્રમાણ છે જ નહીં. એ રીતે પણ થઈ ગયું ને. બરાબર છે. હવે એમ ગ્રંથકાર આગળ કહેશે, અહીં અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં લેવાનો, પરંતુ કુત્સિત જ્ઞાન, અહિતકર જ્ઞાન, વિપરીત જ્ઞાન, ભ્રામક જ્ઞાન, એ રીતે સમજવાનું. અજ્ઞાન પ્રમાણ રૂપ પણ ન ગણાય એ પ્રસિદ્ધ જ છે. બરાબર છે, કે પ્રામાણિક જ્ઞાન જ નથી એટલે અજ્ઞાનને પ્રમાણ ન ગણાય. કેમ કે ખોટું જ્ઞાન છે, સાચું જ્ઞાન નથી. હવે પ્રશ્ન કરે છે કે જો અનુમાન વગેરે પ્રમાણો જ નથી, તો પછી અનુમાન વગેરેનો મતિશ્રુતમાં અંતર્ભાવ થઈ જાય છે એમ તમે કેમ કહો છો? ખ્યાલ આવે છે? અનુમાન વગેરે જો પ્રમાણ ન હોય એટલે તમે કહો છો કે જે મિથ્યા દ્રષ્ટિઓ એકાદ એંગલ થી વસ્તુને પકડીને પ્રેઝન્ટ કરે છે, અને એમાં એ અનુમાન વગેરે લગાવીને એ પ્રેઝન્ટ કરવાનું કામ કરે છે, અને એમાં એકાંત હોવાના કારણે એ મિથ્યા થાય છે. તો તમે પેલા જે કીધું કે મતિશ્રુતમાં અંતર્ભાવ થાય છે, તેમ કેમ કીધું? તેનો જવાબ આપે છે કે નયવાદના ભેદથી જ મતિશ્રુતના જે ભેદો ઉત્પન્ન થાય છે તે રીતે નય વિચારણામાં કહીશું. નયવાદ એટલે નયગમ વગેરે નયોનું એ સ્વ અભિપ્રેત અર્થનું પ્રકાશન કરવું. શું કે છે કે નયવાદના ભેદથી એ મતિશ્રુતના જે
જે રીતે ભેદો ઉત્પન્ન થાય છે, બરોબર છે, મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા જે વસ્તુ જણાતી હોય એ નયવાદના ભેદથી, એટલે કે નૈગમ નયનો આ અભિપ્રાય છે, પછી સંગ્રહ નયનો આ અભિપ્રાય છે, વ્યવહાર નયનો આ અભિપ્રાય છે, રુજુસૂત્ર નયનો આ અભિપ્રાય છે. એ રીતે બધા નયોનો જુદા જુદા જે અભિપ્રાય છે એ અમે આગળ કહીશું, આગળ 35મા સૂત્રમાં આવશે. તો પછી નયો વિશે ઘણું આપ્યું છે. અથવા શબ્દ નયની દ્રષ્ટિથી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની નથી, તે પણ કહીશું. બરોબર છે, કે જે અમે અજ્ઞાન શબ્દ વાપર્યો ને એ જે શબ્દ છે એ વ્યવહાર નહીંથી છે, નિશ્ચય નહીંથી તો જે છે ને એ જ્ઞાન હોય કે અજ્ઞાન હોય, જે એટલે વિપરીત જ્ઞાનને પણ જ્ઞાન જ કહીએ છીએ. એટલે અમે જે અજ્ઞાન શબ્દ વાપર્યું એ પણ એકાંતિ નથી. બરાબર છે, એ પણ આગળ આવશે કે શબ્દ વગેરે જે નહીં છે આગળના એ શબ્દ નહીં, સમભિરૂઢ નહીં અને એવંભૂત નહીં, એ મિથ્યા દ્રષ્ટિ પણ અજ્ઞાની નથી. બધા જ જીવ છે જ્ઞાની જ હોય, કેમ કે જ્ઞાન વગરનો જીવ ન હોય. અને જ્ઞાન ને અજ્ઞાનનો આ રીતે વિપરીત જ્ઞાનના કારણે ભેદ એ નિશ્ચય નહીં નથી પાડતો, વ્યવહાર નહીં પાડે છે. બરાબર છે, અને શબ્દ નહીંના મતથી તો આ અનુમાન વગેરે પ્રમાણ છે. શબ્દ નહીં તો એને પ્રમાણ માનશે જ, પછી એ મિથ્યા દ્રષ્ટિ ના હોય કે સમ્યક દ્રષ્ટિ ના હોય. બરાબર છે, એ વિચારણા નયના ભેદથી છે. અને પછી હવે એ ભાષ્યને હવે આગળ ચલાવે છે, એમાં શું આવે આગળ આવે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. બરાબર છે, ચાલો આગળ મજા આવશે, એક નવું મળશે, જોઈએ. આજે રાખીએ, સમય થયો. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. અનુસાર. હા.